આપણું પ્રાઇઝ મની આની અંદર નાખી દઉં છું. હે ગાઈસ, રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં. મિત્રો, વાંકાનેરમાં આપણે ફર્સ્ટ ટાઈમ મની હન્ટ કરવાના છીએ. તો આ છે મની હન્ટનું પ્રાઇઝ. તો વાંકાનેરના ગમે તે લોકેશનમાં હું આ એનેબલમ જે છે આ પ્રાઇઝ મની અહીંયા હું છુપાવવાનો છું. અને ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો આવશે અને એ વિડીયો જોયા પછી લોકેશનમાં આવશો ને, જે પહેલાં આવશે ને, જે આપણા ફોલોવર કે આપણા સબસ્ક્રાઈબર, એને આ ઇનામ મળી જશે. એ તમારે હાથે ગોતી કાઢવાનું છે. તો ચાલો આપણે હવે વાંકાનેરના એક સરસ મજાના લોકેશનમાં જઈએ ને આને છુપાવી દઈએ. આપણી ચેનલમાં મની હન્ટનો આ પહેલો વિડીયો છે વાંકાનેરનો. તો આ ચેનલમાં તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આ વિડીયોને સારા વ્યૂ અને સારી કોમેન્ટ્સ આવશે ને તો આપણે આનાથી બીજું મોટું પ્રાઇઝ લાવશું. એની સાથે આપણે ગિફ્ટની અંદર સ્માર્ટ વોચ પણ રાખીશું. તો સારા એવા લાઈક અને સારી એવી કોમેન્ટ આવી જશે ને તો જલ્દીથી જલ્દી આપણે પાર્ટ 2 પણ લાવશું. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હું આવી ગયો છું વાંકાનેર હાઈવે. તો આપણે અહીંયા આસપાસ જ આપણું જે ગિફ્ટ છે મની હન્ટનું તે છુપાવવાનું છે. અને એને કોણ સૌ પ્રથમ લઈ જશે ને એ પણ આપણે આખો વિડીયો આમાં બતાવવાના છીએ. તો મેં આ નક્કી કર્યું હતું કે આ આપણે લોકેશન રાખશું, પણ એકચ્યુઅલી આપણા આગળ એક ફોલોવર છે તો એ આપણને જોઈ ગયા અને સ્માઈલ કરી. તો મને ખબર પડી કે લોકેશન હવે ચેન્જ કરવું પડશે. હવે અહીંયાથી હું બીજી જગ્યાએ જાઉં છું, નવી જગ્યાએ, જે હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર. તો મારા હિસાબે આપણે ટ્રાફિકને પણ નહીં નડીએ અને જગ્યા પણ સારી છે. અને કોણ આવે છે લોકેશન ઉપર આપણને પણ ખબર પડી જશે અને આપણે ક્યાંક દૂરથી બેસીને જોઈશું. તો ચાલો હવે આપણે આટલામાં ક્યાંક આપણું જે કવર છે તે સંતાડી દઈએ. તો ફાઇનલી આ અમરસિદ્ધિનું ગ્રાઉન્ડ છે. તો આ જગ્યા મેં નક્કી કરી છે કેમ કે આપણે ટ્રાફિકની વચ્ચે ક્યાંને ભીડભાડમાં કોઈને આપણે નડી નહીં ને, એટલે મેં આ જગ્યા નક્કી કરી છે. તો આગળ પણ આપણે આવી જગ્યા નક્કી કરશું, એ લોકો આરામથી આવી શકે, એનું બાઇક લઈને આરામથી પાર્કિંગ કરી શકે. તો હવે આપણું કવર જે છે એ આ સ્ટમ્પ જે છે ને એની નીચે આપણે સંતાડી દઈએ. ચાલો, તો આપણું પ્રાઇઝ મની આની અંદર નાખી દઉં છું. તો ફાઇનલી આપણું કવર જે છે અહીંયા રાખી દઉં છું. અને ઇન્સ્ટાગ્રામ માટે આપણે વિડીયો પણ લઈ લઈ અને આ પથ્થરને રાખી દઈ નીચે. ચાલો, હવે સૌથી પહેલા કોણ આવે છે આપણે જોશું. થોડાક મોડા પડ્યા. હેડભાઈ ને કેશ પ્રાઇઝ જીતી ગયા છે, કોંગ્રેચ્યુલેશન. તો જોઈ લ્યો, મની છે ને અંદર. રેડી? ડન. કોંગ્રેચ્યુલેશન. તો ફાઇનલી રીલ અપલોડ કર્યા બાદ ઘણા બધા મિત્રો આવી ગયા હતા અને આ લોકો થોડાક મોડા પહોંચ્યા. તો
બીજી વાર થોડા બીજી વહેલા પહોંચજો. પેલા થોડુંક હા એટલે રીલમાં ધ્યાન રાખજો. જેથી એક દિવસ પહેલા અનાઉન્સ કરીશ કે કાલે મની હન્ટ છે કરીશું, બરાબર? એટલે બીજા દિવસે ટાઈમે આપીશ, બપોરે આટલા વાગ્યાની અંદર હશે, એટલે તમને થોડુંક ઈઝી થઈ જશે. તો બીજી વાર આપણે પ્રાઇઝ મની સાથે સ્માર્ટ વોચ પણ આપણે દેવાના છીએ, તો એનું ખાસ ધ્યાન રાખજો, એટલે તમને ઓર મજા આવશે. તો આજનો દિવસ કેવો રહ્યો? લાગતું કે તમે જીતી જશો? હા મને તો લાગતું હતું કારણ કે એમાં એવું છે કે બે ભાઈ મિનિટ હતા એટલે એમ પછી લાગ્યું કે ના અમે આમ થઈ જીતી જશે. જશું એમ. બરાબર. 2 મિનિટ પછી જોઈએ એટલે એમ જ હતું કે આપણે જીતશી. બરાબર. વાંધો નહીં, હવે નેક્સ્ટ વિડીયો જલ્દી લાવીશ આવતા રવિવારે, બરાબર? સ્માર્ટ વોચની સાથે. ચાલો કહી નાખો રમેશભાઈ જોરદારને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. જોરદારને subscribe કરો, like કરો અને comment share કરો. શેર કરો.